આપણે જ્યારે દૂધી દાળનું શાક કરીએ ત્યારે એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી ટમેટા નાખીને તમે ભૂલી ગયા. તો ચાલો આજે ટ્રાય કરીએ, ટમેટા નાખીને દૂધી દાળનું શાક બનાવી નાખીએ. કુકર મૂકીને તેની અંદર 2 પાવડા જેટલું તેલ, ત્યારબાદ થોડીક એવી રાઈ, થોડુંક એવું જીરું, થોડીક એવી હિંગ અને દૂધી, ત્યારબાદ થોડુંક એવા ટમેટા અને દાળ બધું મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે હવે આને થોડીક વાર ચોળવા દેવાનું છે. ત્યારબાદ આની અંદર આપણે નાખવાના છે થોડાક એવા મસાલા, મીઠું, હળદર, થોડીક એવી ચટણી અને સાવ થોડોક એવો ગરમ મસાલો. અને ત્યારબાદ તેની અંદર થોડીક એવી ખાંડ પણ એડ કરી દેવાની છે. ગળાશ હશે તો વધારે ભાવશે શાક. ત્યારબાદ તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું દેખાય છે આપણું દૂધી દાળનું શાક. તેની અંદર આપણે એક નાનો ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. અને ત્યારબાદ તેને કુકરને બંધ કરી દેવાનું છે. 3 થી 4 વિસલ થવા દેવાની છે. તો મસ્ત મજાનું લાલ ચટાકેદાર ટમેટાવાળું દૂધી દાળનું શાક તૈયાર છે. આ બહુ મજા આવે છે યાર ટમેટાવાળું.